નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એલસીબી પોલીસે પાલનપુરના કુખ્યાત બુટલેગરના સરકારી જમીન પર કરેલા દબાણ પર જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યું છે, જેના પગલે બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા પોલીસ દ્વારા 500 ઉપરાંતની યાદી તૈયાર કરી બુટલેગરોના ગેરકાયદેસર દબાણો તોડી નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરનો કુખ્યાત બુટલેગર છલિયો, જેનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં 39 જેટલા ગુનાઓ નોંધાયા હતા, તેમજ 2 વખત પાસા થઈ હતી, જેથી તેનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરી બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈએ નગરપાલિકા સહિત સરકારી સ્ટાફ સાથે માનસરોવર રોડ પર આવેલા સરકારી જમીન પર કરેલા દબાણ પર જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યું છે, જેના પગલે બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો છે. દ્વારા તથા અમારા મહેરબાન ડીજીપી વિકાસ સાહેબ દ્વારા 100 દિવસના અસામાજિક તત્વો જે છે એ લોકો ઉપર એક્શન લેવા માટેનું જે અલ્ટિમેટમ હતું, એ સંદર્ભે અમારા રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ તથા બનાસકાંઠા એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા આવા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ, જેની અંદર કુખ્યાત જે બુટલેગર્સ અને અસામાજિક તત્વો છે તેઓના ગેરકાયદેસર બાંધકામની કેટલા છે, એ લોકોએ વીજ કનેક્શન કઈ રીતે ગેરકાયદેસર દીધેલા છે, તે સંદર્ભે વીજ કનેક્શનમાં નાયબ વીજ કાર્યપાલક ઇજનેર તથા બાંધકામ સમિતિ જે સંભાળે છે એ તમામ નગરપાલિકાના કર્મચારીઓ તથા નાયબ મામલતદાર શ્રી સાથે મળી તથા અમારી એલસીબી ટીમ સાથે મળી આજે પાલનપુર સિટીના સૌથી મોટા કુખ્યાત બુટલેગર, જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 39 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે, એ સિવાય ભૂતકાળમાં 2 વખત પાસામાં જઈને આવેલ છે, જેનો એક કુખ્યાતમાં નામ ગણી શકાય તેવા વ્યક્તિની મિલકતો તપાસવામાં આવી અને એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું. એ રિપોર્ટ કાર્ડ બાદ એની જે મિલકતો ગેરકાયદેસર હતી, જે મિલકતોમાં સરકારી જમીન ઉપર એણે ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા, એ બાંધકામને તમામ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે એલસીબી દ્વારા પોલીસ અધિક્ષક સાહેબે જે સૂચના આપી હતી એ પ્રમાણે અમે લોકોએ એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી અને આ અગાઉ વીજ કનેક્શન પણ કાપવામાં આવેલ છે. આ જ રીતે જે યાદી થયેલી છે એની અંદર જે આવા મોટા બુટલેગર્સ છે કે જેના ઉપર આવા શરીર સંબંધી ગુનાઓ છે કે જેના ઉપર જમીન હડપવાના ગુનાઓ છે, એવા તમામ ગુનેગારોને ભવિષ્યમાં આવા જ એક્શન લઈ અને જો સરકારી જમીન ઉપર કે આવા ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડી અને કડકમાં કડક એક્શન લેવામાં આવશે.